સંજીવની સૌથી પહેલા વાત કરીએ રાજકોટથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તેની રાજકોટમાં દેશી બનાવટનો બોમ્બ મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે। રાજકોટના પુનિતનગર રોડ પરની આ ઘટના છે। 150 ફીટ રિંગ રોડ પર પુનિતનગરમાંથી આ બોમ્બ મળી આવ્યો છે। જો કે આ સમગ્ર બાબત ધ્યાનમાં આવતા સ્થાનિક લોકોમાં ભયની લાગણી ફેલાય છે। પોલીસ અને ફોરેન્સિક ટીમ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી અને તપાસ ચલાવી રહી છે। આસપાસનો 1 કિલોમીટર વિસ્તાર અત્યારે ખાલી કરી દેવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં જીવિત બોમ્બ હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। તો દેશી બનાવટનો બોમ્બ મળી આવતા ખળભળાટ મચી ગયો છે। પોલીસના અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આપ જોઈ શકો છો રાજકોટના પુનિતનગર રોડ પરની આ ઘટના છે, જ્યાં એક બોક્સમાં એક કોર્નર પર દેશી બોમ્બ મળી આવ્યો છે। જીવતો બોમ્બ હોવાની વાત સામે આવતા જ સ્થાનિકોમાં ભયની લાગણી સાથે 1 કિલોમીટર સુધીનું અંતર અત્યારે વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે। બીટીવી સંવાદદાતા રાજકોટથી જોડાઈ ગયા છે અનિરુદ્ધ નકુમ, તેઓ પાસેથી વધુ વિગતો મેળવીએ। અનિરુદ્ધ, રાજકોટ પુનિતનગર રોડ પર અત્યારે દેશી બોમ્બ મળી આવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે। આખો મામલો શું છે, તપાસ શું ચાલી રહી છે, શું પરિસ્થિતિ ત્યાં? સંજીવની ખાસ કરીને જોવા જાય તો રાજકોટની અંદર આજે સવારે પુનિતનગરમાંથી એક ફોન આવ્યો હતો કે 100 નંબર ઉપર કે દેશી બોમ્બની બનાવટનો દેશી બોમ્બ મળી આવ્યો છે, પણ પોલીસે તપાસ કરતા આખો જે બોમ્બ છે એ ટાઈમર બોમ્બ કે આખો જે દેશી બનાવટનો બોમ્બ છે એમાં ટાઈમિંગ મૂકવામાં આવ્યું છે। અને પોલીસે જ્યારે પોતાના સાધનોથી કન્ફર્મ કર્યું કે ના આ બોમ્બ જીવિત છે, આ બોમ્બ ગમે ત્યારે ફૂટી શકે એમ છે, ત્યારે પોલીસ પણ અત્યારે દૂર ખસી ગઈ છે। અને ખાસ કરીને અત્યારે આખો જે 1 કિલોમીટરનો જે વિસ્તાર છે આખો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે અને અહીંયા ભયનું લખલખું છે। ત્યારે આપણી વચ્ચે જ્યારે આપણે જોયું કે ડોસકોટથી માંડીને તમામ લોકો આખો જે વિસ્તાર છે તમે આખો વિસ્તાર જે આખો ખોડિયારપરાનો જે વિસ્તાર કહેવામાં આવે છે તમામ વિસ્તારની અંદર લોકોને ઘરની બહાર લઈ જવામાં આવ્યા છે અને પોલીસના ધારા અહીંયા ઉતારી દેવામાં છે। કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની એક પૂરતી કાળજી પણ રાખવામાં આવી રહી છે। તમે આખો વિસ્તાર જોવો ત્યારે આ વિસ્તારના કોર્પોરેટર છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે, ભાજપના કોર્પોરેટર પણ અહીંયા અત્યારે આ વિસ્તારની અંદર આવી પહોંચ્યા। તમે આખો માહોલ જોઈ શકો છો કે લોકોને 1 કિલોમીટર દૂર ખસેડવામાં આવ્યા છે। તમામ જે ઘર છે ઘર ખાલી કરાવી દેવામાં આવ્યા છે। ત્યારે અહીંનો જે આખો માહોલ છે લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટની તમામ પોલીસ અત્યારે અહીંયા આવી ચૂકી છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે તકેદારીના પગલા શરૂ કરી દેવામાં। ત્યારે આપણી વચ્ચે રાજકોટના કોર્પોરેટર હરિભાઈ, શું છે આખી બનાવ? ભાઈ બનાવ હવામાં વેમ પડ્યો છે, કાંઈ બોમ્બ છે એટલે તરત અમારી ક્રાઇમ પોલીસ બધી બોમ્બ કોર્ટ હંધે આવી જાય અને જેટલો એરિયો છે એટલો અમે મકાન ખાલી કરાવી નાખ્યા અને પોલીસ પર ફરતી કોર કમ્પાઉન્ડમાં ઉભી રહી ગઈ, કોઈને આવવા દેતી નથી કે આમાં વેમ પડ્યો છે કે આ થોડોક અઘરો એક ટાઈમિંગ બોમ્બનું કહેવા માંગે કે ટાઈમ કયો મૂકેલો એટલા માટે બોમ્બ કોડ વાળા અસકાઈ ગયા, એના લુગડા પહેરવા માટે નંદુ મેઘવું છે અને આખું ગ્રાઉન્ડ અમે ખાલી કરાવી નાખ્યું। હું તાત્કાલિક ભેગો એમાં પોલીસ સાથે અહીંયા આવીને ઉભો રહી ગયો અને પબ્લિકને શાંતિ જરા કહી દીધું છે કે તમે શાંતિ અપીલ કરી છે કે તમે શાંતિ। ત્યારે લોકો પણ આપણી વચ્ચે છે, લોકોને પણ જયારે આ બોમ્બ મેલો તમારા લોકોમાં કેવું આખું કેવી બીક લાગે? તમારા બાબાએ જોયું એને પાછો અત્યારે ફોન આવ્યો કે જરા પાવર હાઉસની દિવાલમાં ચેક કરાવી લેજો, કારણ કે પાછળ વળી કઈક મૂક્યું હોય આ ઝાડવાની પાછળ। અમારા બાબા જ સવારે જોયેલો હતો બોમ્બ। તમે લોકો તમે મહિલાઓ છો, કેવી બીક લાગે તમને આવો તમારા વિસ્તારમાં બોમ્બ બન્યો છે? બહુ લાગે જ ને, અત્યારે પહેલી વાર જોયું આવું તો એટલે લાગે તો ખરી ને। તો પહેલી વાર જોયું આવું અને એ 8 વાગ્યાનો બનાવશે એટલે બધાને એમ કે બોમ્બ એટલે એવી લાગ્યું ને એટલે પોલીસ વાળાએ તરત જ બોલાવી દીધા અમને। લોકોને એક બીક લાગી રહી છે, તમે આખો વિસ્તાર જોઈ રહ્યો છો કે આખા વિસ્તારની અંદર આખો જે બોમ્બ છે પોલીસ દ્વારા અત્યારે તે બોમ્બને ડિસ્કસ કરવાની એક આખો જે બોમ્બ કેવી રીતે બંધ થાય તેની એક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। તમામ પ્રકારની વ્યવસ્થા રાજકોટની અંદર રાજકોટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી। તમે આખો જોઈ રહ્યા છો કે આખો જે સિમેન્ટની બોડી છે, આ પથ્થરો છે, બુણી છે તે લઈ જવામાં આવે છે, બોમ્બ ઉપર મૂકવામાં આવશે। તમે આખી કાર્યવાહી જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જીવિત બોમ્બ છે, આ બોમ્બને કેવી રીતે નાશ કરવો તેની તૈયારીઓનો ધમધમાટ, એટલે કે આ બોમ્બને કેવી રીતે મૂકવો તેવું આખું તમે જોઈ રહ્યા છો। તમે લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અત્યારે કેવો માહોલ છે, લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બોમ્બ ફૂટે નહીં તેની તકેદારી માટે, તે ન ફૂટે તેના માટેની તમામ રાજકોટ પોલીસને અહીંયા અત્યારે બોલાવી લેવામાં આવી છે। જી સંજીવની। બિલકુલ અનિરુદ્ધ, જ્યાં સુધી આ બોમ્બની વાત કરવામાં આવે દેશી બનાવટનો આ બોમ્બ હોવાની વાત સામે આવી છે, ત્યાં જે ફોરેન્સિક ટીમ છે, પોલીસ અધિકારીઓ છે, કઈ કહી રહ્યા છે કે આ કેટલો ઘાતક છે આ બોમ્બ? જે અત્યારે જઈ નથી રહ્યા પણ અત્યારે મીડિયા લોકોને પણ તમે જોઈ રહ્યા છો કે મીડિયા લોકોને પણ આ લોકો અહીંથી ખસેડી રહ્યા છે એટલા માટે કે આ બોમ્બ ગમે ત્યારે ફૂટે તેવી એક દહેશતનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળ્યો। ત્યારે આ જે બોમ્બની જાણ કરી હતી તે ભાઈ આપણી વચ્ચે છે, નાગજીભાઈ આપણી વચ્ચે છે। નાગજીભાઈ, તમને કેવી રીતે જાણ કરી, તમને શું આખો બનાવ શું સવારથી લઈને? સવારે 7 થી 8 વાગ્યાની અરસામાં અમારા દર્શકભાઈ છે વ્યાસ, એમના ઘરના ઉઠાવેલ
તો એમનું ધ્યાન દર્શકભાઈ નું વહી ગયેલ ઈ કે એકદમ એ છોડી દે જલ્દી તું, એટલે બાજુમાં રાખી દીધો અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ રાખી અને નીકળી ગયેલ છે. અને ખાસ કરીને સરકારી જીબી પાવર હાઉસ છે એનું નુકસાન પણ જબરજસ્ત સરકારી થઈ શકે એમ છે, પણ અનિચ્છનીય કોઈ ઘટના ક્યારેય પણ આની પહેલા બનેલ નથી. આપણો રાજકોટ વિસ્તાર એકદમ શાંત છે અને ખાસ કરીને ટોળા સવારના અમે અપીલ કરીએ છીએ લોકોને, અહીંના સ્થાનિક આગેવાનના હિસાબે બધાને અપીલ કરીએ છીએ કે તમે દૂર અપીલ પહેલા કે અહીંયા જે આખો વ્યવહાર છે કે જે બોમ્બને નાશ કરવાની જેટલી પણ વસ્તુઓ છે તમામ વસ્તુઓ પોલીસ દ્વારા અત્યારે એકઠી કરવામાં આવી રહી છે અને અમને થોડીક જ સ્થળોમાં બોમ્બને નાશ પણ ટાઈમર છે એ ટાઈમર ક્યારે ફૂટે તેની કોઈ ગણતરી નથી. એટલા માટે અત્યારે તાબડતોડ રાજકોટ પોલીસ દ્વારા એક કામગીરી શરૂ કરવામાં આવી. તમે જોઈ રહ્યા છો કે તમામ પ્રકારના બોમ્બને નાશ કરવાના જેટલા પણ સાધનો છે તે સાધનો અહીંયા આવી ચૂક્યા છે અને થોડીક ક્ષણોની અંદર પોલીસ જવાનો પણ ત્યાં જવા રવાના થશે. તમે આખો માહોલ તમે જોઈ રહ્યો. ત્યારે રાજકોટના જે વિસ્તારના પીઆઈ છે તે પીઆઈ આપણી વચ્ચે છે. પીઆઈ સાહેબ સાથે આપણે વાત કરશું કે આખો બનાવ શું સાહેબ, 2 મિનિટ, આખો બનાવ સાહેબ કેવી રીતે શું તમને કેવી રીતે જાણ કરવામાં આવી? આજુબાજુના રહીશ લોકો છે તેને તમારે કંટ્રોલમાં ફોન કર્યો કે અહીંયા કોઈ શંકાસ્પદ વસ્તુ પડેલી છે. શંકાસ્પદ વસ્તુના આધારે અમારો સ્ટાફ મલેવીનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા બીડીએસની ટીમ અહીં આવી ગઈ છે અને તે જોયું અને કટિંગ કરી અંદર જોયું તો અંદર જે રીતે સ્ટીક છે, અંદર બેટરી હતી અને ટાઈમર રાખેલા છે. તે આગળની કાર્યવાહી બીડીએસની સ્કીમ કરી રહી છે મારી. અત્યારે આ જે કાર્યવાહી છે કેટલા સમયની અંદર પૂરી કરવામાં આવશે? એ આ કેટલી ગંભીર બાબત કહેવાય અત્યારે જે બોમ્બ છે એની? જી, બાબત જીનેસ્ટિક છે, ઘણી ગંભીર બાબત કહેવાય કે બીડીએસની જે અમારી ટીમ છે તેના ઇન્સ્ટ્રુમેન્ટ લઈને પણ આવી ગઈ છે, એફએસએલની ટીમ પણ આવી ગઈ છે, ઉચ્ચ અધિકારીઓ પણ આવી ગયા છે. હવે આ જે અંદર ટાઈમર રાખ્યો છે કે શું છે એ બીડીએસની ટીમ છે એ ફાઇન્ડ આઉટ કરે છે અમારે. કદાચ આ ફૂટે તો કેટલા વિસ્તાર કેટલા એરિયાની અંદર નુકસાન થાય એવું? હવે જીરે સ્ટીક છે એ કેટલા પાવર્સની છે એ કમસે કમ જે એને જે અંદર શું યુઝ થયું છે અંદર એ કમસે કમ એફએસએલ અને બીડીએસ જે ટીમ છે એ પોતે અમને કહી શકશે કે આ કેટલું કમસે કમ જાનહાન થઈ શકે આનાથી. હજી તો આ જે આખી બોમ્બ છે તે બોમ્બને તમે જોઈ રહ્યા છો કે આખું જે સાહેબે વાત કરી કે જે પ્રમાણે અત્યારે જે છે તે બેટરી અંદર છે, ટાઈમર મૂકેલો છે, તેને લઈને એક ભયનો માહોલ તે રાજકોટ પોલીસે પણ અત્યારે સ્વીકાર લીધું કે ના 100% એક ભયનો માહોલ છે. જ્યાં સુધી બોમ્બને નાશ કરવામાં નહીં આવે ત્યાં સુધી ટાઈમર કેવા પ્રકારનું મૂકેલું છે તે હજી કેવું મુશ્કેલ છે. પણ અત્યારે રાજકોટ પોલીસના તમામ લોકો એસીપી પણ અહીંયા આવી ચૂક્યા છે. તમે જોઈ શકો છો કે આખો માહોલ અહીંયા ગરમાઈ ગયો છે અને એક દહેશતનું માહોલ લોકોની અંદર જોવા મળી રહ્યું છે અને આખો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. લોકો 2-3 કિલોમીટર સુધી લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે. ત્યારે આખો જે માહોલ છે તમે જોઈ રહ્યા છો કે મીડિયા લોકોને પણ એક પોલીસ છે એ દૂર ખસેડવાનો પ્રયત્ન કરીએ. ત્યારે એસીપી સાહેબ છે આપણી વચ્ચે, તેમની સાથે આપણે ડાયરેક્ટ વાત કરી. કાર્યવાહી ચાલુ છે ડિસ્કસ કરવાની. ખાસ કરીને જો વાત કરીએ અંદર શું મળ્યું? હાલ એક બેટરી જેવું છે અને જિલેટિન હોવાની શક્યતા છે. બીડીએસની ટીમ હાલ એક્ટિવ છે, કાર્યરત છે. હવેની જે કાર્યવાહી કહે છે બોમ્બ ડિફ્યુઝ માટેની શું ખાસ તો કરશું? ખાસ બીડીડીએસની ટીમ ને બધા જે છે એક્સપર્ટ્સની ટીમ આવી ગઈ છે. એ ખાસ ડિસ્પ્યુઝ કરવાની હાલ તૈયારી ચાલે છે. બાકીનું વેક્યુમ કરાવી દીધું છે બધું. આખી જે ટીમ છે જે બોમ્બને નાશ કરવાની ટીમ હોય તે ટીમ આવી ચૂકી છે. તેને લઈને એસીપી સાહેબ છે હર્ષદ મહેતા તેમને સતત વાત કરી. પણ તમે આખો માહોલ રાજકોટની અંદર જોઈ રહ્યા છો કે લોકોને 1-2 કિલોમીટર સુધી દૂર ખસેડવામાં આવી રહ્યા છે. કોઈ પણ પ્રકારની હાનિ ન થાય તે માટે અહીંયા તમામ ઘર છે જે તમામ ઘરોની અંદરમાંથી લોકોને બહાર કાઢી અને પોલીસ દ્વારા એક વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટની એસઓજી પોલીસ, તમામ પોલીસને અત્યારે અહીંયા ઉતારી દેવામાં આવી છે અને આ બોમ્બને નાશ કરવા માટેની એક જે નાશ કહેવાય તેની તૈયારીઓને એક અંતિમ આપવામાં આવી રહ્યો છે. તેની તૈયારીઓ ચાલી રહી છે. બોમ્બની અંદર એક મીટર મૂકેલું છે, તેનો અવાજ પણ આવી રહ્યો છે. એક ટાઈમર મૂકેલું છે. ટાઈમરને કારણે લોકોની અંદર એક ભયનો માહોલ સર્જાયો છે અને ખાસ કરીને રાજકોટ પોલીસની અંદર પણ એક ભય છે કે આને વહેલામાં વહેલી તકે નાશ કરવો જોઈએ. જી સંજીવની. બિલકુલ, બીડીએસની ટીમ અત્યારે કામે લાગી છે, કાર્યરત છે, કારણ કે ટાઈમર બોમ્બ છે અને ટાઈમિંગ કેટલા પ્રકારનો મૂકવામાં આવ્યો છે તેના પર અત્યારે મનોમંથન ત્યાં ચાલી રહ્યું છે. બોમ્બ ડિસ્પ્યુટ કરવાની પણ જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. અનિરુદ્ધ, એક વાત એ સામે આવી કે જે ત્યાંના સ્થાનિકો છે તેઓ કહી રહ્યા છે કે તેઓ દ્વારા તેઓને જ્યારે જાણ થઈ આ બોમ્બની ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરી, પરંતુ આ જે બોમ્બ દેશી બનાવટનો એક નાના બોક્સમાં જ્યારે કોર્નરમાં મૂકવામાં આવ્યો, એ બોમ્બ મૂકતી વખતે કોઈની નજર પડી હતી કે આ બોમ્બ ત્યાં કે આ બોક્સમાં કોણ મૂકીને ગયું, કોઈ વ્યક્તિ હતું કે કેમ? કોઈ પ્રત્યક્ષદર્શી કોઈ મૂકીને ગયું હોય તેવી શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ હતી કરી? કોઈ વર્ણન પોલીસ સામે કરવામાં આવ્યું છે ખરું? સંજીવ, જે આપણે 100% વાત કરશું, તમને જે આખી બોમ્બ છે કોઈ વ્યક્તિ મૂકી ગઈ હોય કે એવી કોઈ જાણ થઈ હતી કે આ આખી જે બોમ્બ છે એ કેવી રીતે તમને લોકોને મળ્યો હતો? એ શંકાસ્પદના આધારે કોઈ જાણ નથી કે કોને મૂક્યો. અત્યારે પોલીસ ખાતું તપાસ કરી રહ્યું છે. અધિકારી સોલંકી સાહેબને પહોંચી ગયા છે. અત્યારે તપાસ ચાલુ છે. પણ સ્થિતિ બહુ ગંભીર હતી. અત્યારે ધીમે ધીમે સ્થિતિ કાબુમાં આવી રહી છે
અને સવારે જે બોમ્બ મળ્યો કેવી રીતે બોમ્બ મળ્યો અને આખું જે વર્ણન છે એ મને કહો કે આખો બોમ્બ તમને કેવી રીતે મળ્યો, તમારા જે વાઇફ છે એમને કેવી રીતે મળ્યો? નહીં, મારા વાઇફ નથી, બાજુમાં જે અમારે છે ભાઈ દલસુખભાઈ વ્યાસ છે, એમના ઘરના આવે ડેલી ખોલી અને સામે જોઈને ઓટા ઉપર પડ્યો તો એને સીધું ઉઠાવી લીધું બોક્સ. તો એમના ઘરનાનું ધ્યાન વહી ગયું એટલે એને કીધું તું રાખી દે જલ્દી, એટલે એને રાખી દીધો. નહીતર જો લઈને જાત તો ફૂટવાની પૂરેપૂરી શક્યતા પણ હતી, પણ ભગવાનની દયાથી ફૂટ્યો નહીં અને ત્યાં ઓટા ઉપર એને રાખી દીધો. અને ખાસ કરીને બાજુમાં સરકારી જીબી આવેલ છે, એનું નુકસાન પણ થઈ શકતું હતું, પણ ભગવાનની દયાથી આની બોમ્બને નાશ કરવા માટેની ટીમ રાજકોટની અંદર આવી પહોંચી છે અને અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. તમે આખો માહોલ જોઈ રહ્યા છો કે આખો જે બોમ્બ તરફ જઈ રહ્યા છે અને અત્યારે આખો જે પોતાની બોમ્બને જે આખો જે એના તમે આખી વસ્તુ જોઈ રહ્યા છો કેવી રીતે નાશ કરશે બોમ્બનો. અત્યારે જે ટાઈમર મૂકેલા છે, પણ પોલીસ પણ અત્યારે મીડિયાને દૂર ખસેડવાનો પ્રયત્ન કરી છે કે આ બોમ્બ ગમે ત્યારે ફૂટે. તમે આખો માહોલ અત્યારે બોમ્બને ડિસ્ચાર્જ કરવાની એક કાર્યવાહી રાજકોટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. તમે આખો માહોલ અહીંયા જોઈ શકો છો કે એસીપી સાહેબ થી માંડીને રાજકોટની અંદર તમામ પોલીસ સ્ટાફ અહીંયા આવી ચૂક્યો છે અને અત્યારે બોમ્બને નાશ કરવાની તૈયારીઓને એક અંતિમો આપવામાં આવી રહ્યો છે. ત્યારે તમે આખો એક માહોલ રાજકોટની અંદર જોઈ રહ્યા છો. લોકોને પોલીસ દ્વારા દૂર ખસેડવામાં આવી રહ્યા છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે. આખો 1 કિલોમીટર નહીં પણ 2 કિલોમીટર લોકોનો વિસ્તાર લોકોને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. આખો પોલીસ દ્વારા પણ એક મીડિયાને અને તમામ લોકોને વિનંતી કરવામાં આવી છે કે આ બોમ્બ ગમે ત્યારે ફૂટે એટલે મહેરબાની કરીને તમે લોકો દૂર રહ્યો. જીવિત બોમ્બ છે તેને લઈને એક રાજકોટ પોલીસ પણ તકેદારીના પગલા રાખી રહ્યા છે. એસીપી સાહેબ છે, હર્ષદ મહેતા પણ અહીંયા આવી ચૂક્યા છે. તમે આખો માહોલ રાજકોટમાં તમે જોઈ શકો, ડોઝ સ્કોડ, બોમ્બ સ્કોડ, તમામ લોકોનો કાફલો અત્યારે આ બોમ્બને કેવી રીતે નાશ કરવો તેને એક અંતિમ ઓપ આપી રહ્યા છે. તમે આખું જોવો, તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. જી સંજીવની. બિલકુલ અનિરુદ્ધ, ખાસ કરીને આ બોમ્બ ડિસ્પ્યુઝ જે બીટીએસની જે ટીમ છે તે અત્યારે આવી પહોંચી છે. ટાઈમર બોમ્બની જે શક્યતા છે ક્યાંક ને ક્યાંક તેના કારણે હવે પોલીસ ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે. આ જે બીટીએસની ટીમ છે તે પણ એક ટાઈમિંગ જાણવાનો પ્રયત્ન કરી રહી છે. ખાસ કરીને પોલીસ અધિકારીઓ દ્વારા કે પછી આ જે એફએસએલની ટીમ કે બીડીએસની ટીમ ત્યાં આવી પહોંચી છે, અધિકારીઓ દ્વારા કે આસપાસમાં માહોલ દ્વારા જાણકારી મળી રહી છે ખરી કે ડિસ્પ્યુઝ ક્યાં સુધી કરી દેવામાં આવશે, આ જે આખી ઓપરેશન છે ક્યાં સુધી પાર પડશે? સંજીવની, હજી તો આ લોકો આવ્યા છે. તમે જુઓ હજી માહોલ આખો, તમે અત્યારે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. હજી આ લોકોની ટીમ અહીંયા જઈ રહી છે અને આખો માહોલ તમે જોઈ રહ્યા છો કે આખો માહોલ અત્યારે અહીંયા તમને કેવી રીતે લાગી રહ્યો છે કે અત્યારે બોમ્બ પાસે જાય તે પહેલા જ અહીંથી લોકોને દૂર ખસેડવામાં આવી રહ્યા છે. 5 થી 10 મિનિટની અંદર આ બોમ્બનો નાશ કરવામાં આવશે તેવું પોલીસ અધિકારીઓ રાજકોટને જણાવી રહ્યા છે. જી અનિરુદ્ધ, ખાસ કરીને આ જે વિસ્તાર છે પુનિતનગર વિસ્તાર, આ વિસ્તારમાં આ પ્રકારની ઘટના ઘટી છે એટલે એવું કહી શકાય કે હવે જે નાના વિસ્તારો છે આ વિસ્તારોને ટાર્ગેટ કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. શું લાગે છે પોલીસની સુરક્ષા હવે આ વિસ્તારોમાં કેટલી આવશ્યક બને છે વધારવાની? જી સંજીવની, અત્યારે તે પણ એક શંકાની દ્રષ્ટિએ જોઈ શકાય છે કે આ વિસ્તારની અંદર કેમ જો તમે જો આખો માહોલ જોવો તે આખો જે બોમ્બને ડિસ્પોઝ કરવાની જે વાત છે કેવી રીતે કરી રહ્યા છે. આ 100% કોઈ શંકાસ્પદ વ્યક્તિ અહીંયા મૂકી ગયું હોય તેવી એક શંકા પણ પોલીસે સેવા રહી છે. પણ પહેલા તો અત્યારે પોલીસ દ્વારા આ બોમ્બનો કેવી રીતે નાશ કરવો તેને એક પહેલા અંતિમ ઓપ આપવામાં આવશે. ત્યારબાદ તપાસ કરવામાં આવશે કે આ બોમ્બ અહીંયા કેવી રીતે મૂકી ગયું, કે અહીંયા બાજુમાં 150 ફૂટ રિંગ રોડ છે, સીસીટીવી કેમેરા છે તે પણ ચેકઅપ કરવામાં આવશે. ત્યારબાદ જ નક્કી કરવામાં આવશે કે આ બોમ્બ કોણ મૂકી ગયું. તો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અહીંયા આ બોમ્બ મૂકી ગયું છે. તમે અત્યારે લાઈવ દ્રશ્યો ટીવીની અમે જોઈ રહ્યા છો કે ખોડિયારપાડની અંદર વિસ્તારની અંદર જે બોમ્બ મૂકવામાં આવ્યો છે તે બોમ્બને કેવી રીતે નાશ, આ બોમ્બ ન ફૂટે તેની તકેદારી માટે અત્યારે શરૂઆત શરૂ થઈ ગઈ છે અને કેટલી વાર લાગે તે સમયની રાહ જોવાઈ રહી છે. પોલીસ અધિકારીઓ પણ અહીંયા આવી ચૂક્યા છે, તે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે કોઈ અનિચ્છનીય રાજકોટની અંદર ઘટના ન બને તે માટેના પગલા રાજકોટ શહેરની અંદર રાજકોટ પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવી રહ્યા છે. જે સંજીવની, તમે આ દ્રશ્યો લાઈવ જોઈ રહ્યા છો કે બોમ્બ જે જીવિત બોમ્બ છે, ટાઈમર મૂકેલું છે, તે બોમ્બને એક બોમ્બ ટીમ દ્વારા આખો એક નાશ કરવામાં આવી રહ્યો છે. જેના જે આખા છેડા છે તેના બેટરીઓ છે તે કેવી રીતે નાશ થાય તેની એક અંતિમો આપવામાં આવી રહ્યો છે. જી સંજીવની. બિલકુલ અનિરુદ્ધ, આપણે આ દ્રશ્યો અત્યારે દર્શક મિત્રોને બતાવી રહ્યા છે. ફરીવાર મારા માધ્યમથી હું જણાવવા માંગીશ કે રાજકોટના પુનિતનગર રોડ પરથી એક દેશી બોમ્બ મળી આવ્યો છે. ખાસ કરીને આ જે વિસ્તાર છે રહેણાંક વિસ્તાર છે, આ રહેણાંક વિસ્તારમાં દેશી બોમ્બ દેખા દેતા આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને ત્યારબાદ આસપાસના લોકોમાં શંકાસ્પદ આ આખો બોમ્બ અથવા પછી શંકાસ્પદ વસ્તુ દેખા દેતા તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરવામાં આવતા જ આમાં દેશી બોમ્બ હોવાની માહિતી સામે આવી. પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક ટીમ
સાથે જ બીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બોમ્બ ડિસ્ફ્યુઝ કરવાનો પ્રયત્ન અત્યારે ચાલી રહ્યો છે. આપ જોઈ શકો છો એક જે ઓપરેશન પાર પાડવાની જે ઘટના છે અત્યારે ટીવી સ્ક્રીન પર લાઈવ જણાઈ રહી છે. ખોડિયાર નગરની આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવાયો છે. 1.5 થી 2 કિલોમીટર સુધીનો જે વિસ્તાર, કારણ કે આ બોમ્બ કેટલો ઘાતકી છે તેને જોતા જે વિસ્તારો આના બોમ્બ ફૂટવાના સંકટમાં આવી શકે છે આ તમામ વિસ્તારોના લોકોને ત્યાંથી ખાલી કરી દેવામાં આવ્યા છે, દૂર ખસેડી દેવામાં આવ્યા છે. આ રહેણાંક જે વિસ્તાર છે આ રહેણાંક વિસ્તારોમાં પણ લોકો અત્યારે ભયના ઉથાર હેઠળ જીવી રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના વિસ્તારોમાં આ પ્રકારની ઘટના દેખાવી એ એક પોલીસની હવે જવાબદારી વધી શકે છે, કારણ કે આ એક પહેલી વાર નથી. અનેક વાર આ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ દેખા દેતા ઘણીવાર એવું પણ હોય છે કે આ પ્રકારની મજાક લોકો કરતા હોય છે, પરંતુ મજાકમાં ક્યારે મોટી હોનારત, મોટી ઘટનાઓને અંજામ ન મળી જાય, આ ઘટનાઓ ન આકાર પામે તેના માટે પોલીસ સક્રિય બનતી હોય છે. અત્યારે આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો રાજકોટ પોલીસ પુનિતનગર રોડ પર પહોંચી ગઈ છે. પુનિતનગર રોડ પર એક બોક્સમાં દેશી બોમ્બ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મીડિયા પણ ભેગી થઈ ગઈ છે. અત્યારે પોલીસે તમામ લોકોને શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરી છે. ફરી એકવાર જોડાઈએ અનિરુદ્ધ સાથે. અનિરુદ્ધ, શું ચાલી રહ્યું છે ત્યાં અને અત્યારે આ જે BDS ની ટીમ છે તે શું કરી રહી છે, કાર્યવાહી ત્યાં શું ચાલી રહી છે? જી સંજીવની જી જી સંજીવની, બહુ પહેલા તો મહત્વના સમાચાર કે જે ખુશખબરના સમાચાર એટલા માટે કે જે બોમ્બ ફૂટવાની શક્યતા હતી તે અત્યારે બોમ્બ સ્ક્વોડ દ્વારા તેનો નાશ કરી દેવામાં આવ્યો છે, એટલે કે લોકોમાં એક ખુશીની લહેર રાજકોટની અંદર જોવા મળી રહી છે. ત્યારે હજારોની સંખ્યામાં પણ લોકો અહીંયા ભેગા થયા છે. તેઓને પણ પૂછ્યું કે જે ડોગ સ્ક્વોડની ગણતરીની કલાકોની અંદર જ જે લોકોએ આટલી ઝડપીથી જે બોમ્બ જીવિત બોમ્બ હતો તેનો નાશ કરી નાખ્યો છે, ત્યારે લોકોને ખાસ ખરો જે બોમ્બ હતો તેનો નાશ કરવામાં આવ્યો છે. હવે તમને કેવો સવારના આમ સાહેબ ભૂલકામ થાય છે, બીક તો લાગે ને, છોકરા બોકરા વાળા બધા હોય. હવે કેવું કે રાજકોટ પોલીસે હવે જે બોમ્બ હતો તેનો નાશ કરી નાખ્યો તો છે. અમારે બધા ક્યાં જવું, અમારા મકાન માનમાં અમે થબી ફાયર આવ્યા હોય ને આવું થાય એટલે આ વિસ્તારના કોર્પોરેટર પણ આપણી વચ્ચે છે, તેમની સાથે પણ વાત કરી. પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા કહેવાય કે આ જે બોમ્બ હતો તેનો નાશ કરી નાખ્યો. તમે શું કહેશો? અરે પોલીસને ખૂબ ખૂબ અભિનંદન. રાજકોટની પોલીસને, ગુજરાતની અભિનંદનના પાત્ર છે કે જીવના જોખમે એને જે નાશ કર્યો છે એને ખૂબ ખૂબ અભિનંદન આપી છે. અને મારા એરિયામાં શાંતિ પબ્લિકને જાળવવા કહું છું કે હાવ શાંતિ રાખો. હવે કોઈ પણ કઈ જાતની કોઈ તકલીફ જેવું છે નહીં. હાવ શાંતિ, પ્રેમથી અંધાય હવના રૂમમાં કરી જાઓ. હવે હાવ નાશ સંજીવની, બહુ મહત્વની વસ્તુ હતી કે જે બોમ્બની એક જે બોમ્બ હતો, જીવિત બોમ્બ હતો, તે બોમ્બને એક નાશ કરવામાં રાજકોટ પોલીસને બહુ મહત્વપૂર્ણ સફળતા મળી છે. આખો જે માહોલ હતો 2 કલાકનો, આખો જે 2 કલાક સુધી પોલીસે અહીંયા દોડધામ કરી. તમામ લોકો, રાજકોટની તમામ પોલીસ અહીંયા આવી ચૂકી હતી. જી સંજીવની. બિલકુલ અનિરુદ્ધ, ખાસ કરીને બોમ્બ નાશ કરવામાં પોલીસને સફળતા મળી છે, પરંતુ આ એક સફળતા એક એવો અનુભવ સૂચવે છે, આ એક અનુભવ એક એવી વાત સૂચવે છે કે ક્યાંક ને ક્યાંક હવે જે સંવેદનશીલ વિસ્તારો હોય છે ત્યાં પોલીસ સક્રિય હોય છે, ત્યાં પોલીસ તપાસ ચલાવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ નાના વિસ્તારોમાં પણ એટલી જ સતર્કતા દાખવવાની પોલીસને જરૂર છે. શું માહોલ અત્યારે ત્યાં ચાલી રહ્યો છે, લોકોમાં કેવા પ્રકારની લાગણી, અને આ બોમ્બ નાશ કરવા પાછળ કેટલો સમય પોલીસને લાગ્યો, કઈ રીતે નાશ કર્યો? જો પોસિબલ હોય તો કોઈ અધિકારી સાથે વાત કરીશું, અધરવાઇઝ ત્યાંના જે લોકો છે સ્થાનિકો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. હા સાહેબ આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન. સાહેબ, આખો જે ઘટનાક્રમ હતો અત્યારે નાશ થઈ ગયો છે, ખાસ કારણે પોલીસને બહુ મોટી સફળતા કહેવાય. તમે શું કહેવા માંગશો? ઘણા જે અત્યારે જે સ્ફોટક પદાર્થ રાખ્યો છે તે BDS ની ટીમ તથા માલવીનગર પોલીસ સ્ટેશન આવી અને જે BDS ના માણસો છે તે પોતાના ડ્રેસ પહેરી અને બોમ્બ જે રાખ્યો હતો તેને ડિસ્ફ્યુઝ કરી નાખ્યો છે. અને જે મોટી જાનહાનિ થવાની શક્યતા હતી તે હવે શક્યતા કોઈ છે નહીં. ખરેખર બોમ્બની અંદર હતું શું? આખો જે જેલેટિક્સ હતું અને જે ટાઈમર મૂક્યો હતા અને બીજી બેટરી મૂકી હતી, જેના હિસાબે મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી શક્યતા હતી. પણ હાલ બોમ્બને ડિસ્ફ્યુઝ કરી નાખ્યો છે, જે કોઈ શક્યતા નથી. અને હવે કમસે કમ ટોટલી આ એરિયા સેફ છે. હવે પછીની તપાસ શું હશે આપની, કે આ બોમ્બ કોણ મૂકી ગયું, કેવી રીતે મૂકી ગયું, કઈ દિશામાં તપાસ થશે? તે આગળની તપાસ હવે અમારે જે રેગ્યુલર જે આ કોને મૂકી ગયું છે, આ કોનું કમસે કમ ષડયંત્ર છે તે આગળની તપાસ ચાલુ રહેશે.
હવે આગામી દિવસોની અંદર તપાસ થશે કે આ બોમ્બ કોણ મૂકી ગયું તેની એક પોલીસની ટીમ પણ બનાવી દેવામાં આવી છે. લોકોના જે હાશકારો અનુભવ્યા બાદ લોકો અહીંયા ટોળે ટોળે ઉમટી પડ્યા છે. આખી બોમ્બ જ્યાં મૂકવામાં આવ્યો છે તે સ્થળ છે, તે સ્થળ તમે જોઈ રહ્યા છો. અહીંયા લોકો અહીં બોમ્બ મૂકવામાં આવ્યો હતો અને આખો જે બોમ્બનો નાશ કરવામાં આવ્યો છે. હજુ પણ પોલીસ અધિકારીઓ આજુબાજુ વિસ્તારની અંદર તપાસ કરી રહ્યા છે કે હજી કોઈ પણ શંકાશીલ વસ્તી નથી ને તેનો પણ એક તપાસ રાજકોટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. પણ એક બહુ મહત્વની વસ્તુ, રાજકોટ પોલીસને એક જીવિત બોમ્બ નાશ કરવાની એક મહત્વની સફળતા મળી છે, જેના કારણે આ વિસ્તારની અંદર લોકો રાજી થઈ ગયા છે. જી સંજીવની. બિલકુલ અનિરુદ્ધ, આપને ફરીવાર આ તમામ વિગતો મેળવતા રહીશું. આપને દર્શક મિત્રોને જણાવવા માંગીએ છીએ કે રાજકોટમાં પુનિતનગર રોડ પર જે દેશી બોમ્બ મળી આવવાની ઘટના સામે આવી હતી, ત્યારબાદ સમગ્ર ટીમ કામે લાગી હતી. તેમાં સૌથી મોટી સફળતા પોલીસને મળી છે, બીડીએસની ટીમને મળી છે. બીડીએસની ટીમ દ્વારા આ બોમ્બનો, જીવતા બોમ્બનો નાશ કરવામાં આવ્યો છે. સવારે 8 વાગ્યાની આસપાસની આ ઘટના હતી. 8 વાગે જ આ શંકાસ્પદ બોક્સ નજરે આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે જ તેમાં દેશી બોમ્બ, જીવતો બોમ્બ હોવાની વાત સામે આવી હતી. તેને લઈને જ પોલીસની ટીમ, એફએસએલની ટીમ, બીડીએસની ટીમ, ડોગ સ્ક્વોડની ટીમ, આ તમામ ટીમો ઘટના સ્થળે આવી રહી હતી અને ત્યારબાદ ટાઈમર બોમ્બ હતો તેને નાશ કરવા માટેની જે ઓપરેશન, જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી. આ તમામ કાર્યવાહીની વચ્ચે અત્યારે પોલીસને સફળતા મળી છે. આ બોમ્બ નાશ કરવામાં આવ્યો છે. જો આ બોમ્બ ફૂટ્યો હોત તો ઘણા ખરા મોટી જાનહાની, ઘણી મોટી હોનારત સર્જાવાની પણ શક્યતા હતી. જો કે હવે સેફ ઝોન જાહેર કર્યો છે, સેફ વિસ્તાર જાહેર કર્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક તમામ લોકો હવે રાહતનો શ્વાસ પણ અનુભવી રહ્યા છે. તમામ લોકો કહી રહ્યા છે કે આ પ્રકારનું તેઓએ જીવનમાં પહેલીવાર અનુભવ કર્યો છે. કારણ કે હંમેશા જે ભીડભાડ વાળા એરિયાઓ હોય છે, જે સંવેદનશીલ વિસ્તારો હોય છે, તેને જ આ પ્રકારનો ટાર્ગેટ બનાવાતો હોય છે. રહેણાંક વિસ્તારોમાં આ પ્રકારનો બોમ્બ મળી આવવાની પહેલી એવી ઘટના બની છે અને તેમાં પણ રાજકોટમાં પુનિતનગર રોડ પર જે આ ઘટના બની છે તેને જોતા હવે પોલીસ આગળ કઈ દિશામાં તપાસ કરશે તે જોવું રહ્યું. કારણ કે આ બોમ્બ ક્યાંથી આવ્યો, કોણ મૂકી ગયું, કેટલા વાગે મૂકી ગયું, કારણ કે 8 વાગે લોકોની નજરમાં આવ્યો હતો, પરંતુ આ બોમ્બ મૂકવા પાછળ જે તાત્પર્ય હતું તે શું હતું? ખરેખર કોઈ એક ધમકી હતી કે પછી આ એક મોટી હોનારતને અંજામ આપવાનું એક ષડયંત્ર હતું? આ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે અને આ તમામની વચ્ચે પોલીસ હવે આ એક સૌથી પહેલી પ્રાથમિકતા પોલીસની અને બીડીએસની ટીમની જે હતી કે આ બોમ્બને કઈ રીતે નાશ કરવો, અને એટલા માટે જ બોમ્બ ડિસ્પ્યુઝ કરવા માટે અનેક પગલા ભરાયા હતા. જો કે આ સફળતા મળ્યા બાદ હવે પોલીસ એ અંદાજ અત્યારે કરવો ઘણો મુશ્કેલ છે. તપાસ ચાલે છે. બિલકુલ આ બાબતે હાલ શહેરમાં પોલીસ કમિશનર શ્રી સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો કાર્યરત છે. એસઓજી, બીડીડીએસ, ક્રાઇમ બ્રાન્ચ, આ ઉપરાંતની શહેર પોલીસની અલગ અલગ ટીમો છે. આ બાબતે કેવા સંજોગોમાં ક્યાંથી આવી શકે અથવા તો ક્યારથી આ પડેલો છે, આ બાબતે હાલ તપાસ છે એ હાથ ધરેલ છે. સમગ્ર વિસ્તાર એક પછાત અને નિમ્ન મધ્યમ વર્ગના લોકોનો છે, તો આ વિસ્તારમાં પણ તપાસ થઈ શકે છે કે અહીંયા બોમ્બ ક્યાંથી આવ્યો? બિલકુલ, જે સોસાયટી વિસ્તાર છે એ એકદમ મધ્યમ લોઅર મિડલ ક્લાસ પ્રમાણેની સોસાયટી છે. સામેના ભાગમાં એક હવાવરું એવી કહી શકાય એવી જગ્યા છે. તો આ બાબતે તપાસ હાથ ધરેલ છે. પરપ્રાંતીય લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા રહે છે, તો એ બાબતે પણ શું તપાસ કેન્દ્રિત થશે? બિલકુલ બિલકુલ, એ જરૂરી તમામ તપાસ કાર્યવાહી કરવામાં આવશે. તો આપને જણાવી દઈએ કે રાજકોટના પુનિતનગર રોડ પરથી આજે દેશી બોમ્બ મળી આવ્યાની જાણકારી મળતા જ સમગ્ર ટીમ ત્યાં પુનિતનગર એટલે કે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ખાસી એવી જહેમત બાદ આ બોમ્બનો નાશ કરવામાં આવ્યો છે. જો કે જિલેટીન પ્રકારનો બોમ્બ હોવાની અત્યારે પોલીસ જાણકારી આપી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે મોટા પથ્થરો હોય છે તેને તોડવા માટે કે જે તે જગ્યાએ ખાડા કરવા માટે આ પથ્થર, આ બોમ્બનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તે બોમ્બ આજે જો કદાચ તેના અંજામ પ્રમાણે ફાટ્યો હોત તો મોટી જાનહાની થઈ શકી હોત, મોટી દુર્ઘટના ઘટી શકી હોત. પરંતુ પોલીસની સતર્કતા અને ત્યાંના જે સ્થાનિકો છે, ત્યાંના જે નાગરિકો છે, એ નાગરિકોની, એ સ્થાનિકોની સતર્કતા, એ જાગૃતતાને ધ્યાનમાં રાખી અને તેઓએ પોલીસને જાણ કરી અને પોલીસની જે કામગીરી છે, બીડીએસની જે ટીમ છે તેની પણ સક્રિયતાને જોતા આજે એક મોટી જાનહાની ટળી શકી છે. અત્યારે આ તમામ વિસ્તારના લોકો રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે, કારણ કે સવારમાં 8 કલાકે જ આની જાણકારી થઈ હતી અને 8 કલાક બાદ 1 થી 1.5 કિલોમીટરનું જે અંતર હતું તે તમામ લોકોને ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હતા, ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા. એટલે ઘણા ખરા એવા પરિવાર છે જે પોતાના બાળકોને લઈને, જે પોતાના વડીલોને લઈને ત્યાંથી નીકળી ગયા હતા. સવારથી લોકો ભૂખ્યા તરસ્યા, બસ એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે જેમ તેમ જે સંકટ આવ્યું છે તે સંકટ ટળી જાય. જો કે તમામ લોકોની પ્રાર્થના કદાચ ભગવાને સાંભળી હોય તેમ આજે પોલીસને, બીડીએસની ટીમને આ બોમ્બ, આ દેશી બોમ્બ નાશ કરવામાં સફળતા મળી છે.
તો બોમ્બ સ્ક્વોડે બોમ્બને ડિસ્ફ્યુઝ કર્યો છે. જિલેટિન અને બેટરી બોમ્બમાંથી અલગ કરાય છે અને તેના કારણે જે ટાઈમર રાખવામાં આવ્યું હતું, જે ટાઈમર સેટ કરવામાં આવ્યું હતું, તે ટાઈમરને સ્ટોપ કરવામાં આવ્યું છે. આ બોમ્બને નાશ કરવામાં આવ્યો છે. દેશી બનાવટની બોમ્બ હોવાથી કદાચ તેની જે ઘાતક ક્ષમતા છે તે પણ ખૂબ જ વધી શકે તેમ હતી અને તેના કારણે લોકોમાં ભયનો પણ માહોલ હતો. પોલીસના અધિકારીઓ દ્વારા લોકોને, મીડિયાને, તમામ જે સિવિલિયન્સ હોય છે તમામને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો અને પોલીસના અધિકારીઓ, બીડીએસની ટીમ, ડોગ સ્ક્વોડની ટીમ, એફએસએલ, આ તમામ લોકોએ જીવના જોખમે આજે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે.